હાલ ખબરોમાં આગળ વધી અમરેલીની વાત કરવામાં આવે અમરેલી જિલ્લાના ધારી શહેરમાં પત્રકાર સંઘ દ્વારા બ્રોડગેજ રેલવે સુધીની માંગ સાથે સહી ઝુંબેશ યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ગીરનો દરવાજો ગણાતા ધારી તાલુકામાં પ્રવાસન અને વેપાર રોજગારને પ્રોત્સાહન મળે તેમજ લોકોને વધુ સારી પરિવહન સુવિધા મળી રહે તે હેતુથી આ રજૂઆત કરવામાં આવે છે। સ્થાનિક નાગરિકોના સમર્થન સાથે ધારી પ્રાંત કચેરી મારફતે અમરેલી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। બ્રોડગેજ સેવા શરૂ થાય તો લાંબા અંતરની ટ્રેનોની સુવિધા ઉપલબ્ધ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। તો આપને જણાવી દઈએ કે કલેક્ટરને આ અંગે આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે કે બ્રોડગેજ સેવા શરૂ કરવામાં આવે, પ્રવાસન વેપારને વેગ પણ મળશે આના કારણે। અને જે રીતે આ ખબર સામે આવે છે ધારીમાં બ્રોડગેજ માટે સહી કરવા માટે પત્રકાર સંઘની પણ રજૂઆત કરવામાં આવે છે। વેપારીઓને પણ એક વેપારમાં પણ વેગ મળશે। ગીરમાં બ્રોડગેજ માટે સહી ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે। તો આના કારણે પ્રવાસન વેપારને પણ વેગ મળશે। આપને જણાવી દઈએ કે ધારીમાં બ્રોડગેજ માટે સહી ઝુંબેશ પણ હાથ ધરવામાં આવી છે। પત્રકાર સંઘની પણ રજૂઆત કરવામાં આવી રહી છે। આમાં લેખિત રજૂઆત કલેક્ટર કચેરી સુધી પહોંચાડવામાં આવી છે। ધારીમાં બ્રોડગેજ માટે સહી ઝુંબેશ ચલાવવામાં આવી રહ્યું છે।